ભાવનગર સાયકલ ક્લબ દ્વારા રાઇડ ફોર યુથના શિક્ષક હેઠળ તારીખ 26ના સવારના 6 વાગે ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સના દિવસ નિમિત્તે વેલેન્ટાઇન સર્કલથી પાણીની ટાંકી જવેલ સર્કલ નીલમબાગથી પરતેજ માર્ગ એમ કુલ 10 કિલોમીટર સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં ભાવનગર સાયકલ ક્લબના મેમ્બરો, ભાવનગરના સાયકલિસ્ટ અને ભાવનગર એસઓજી પોલીસના કર્મચારીઓ અને અધિકારી આ સાયકલ યાત્રામાં જોડાયા હતા અને ફ્લેગ ઓફ એસઓજીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને ગુજરાતમાં આ સાંભળીએ છીએ કે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડવામાં પણ આવે છે. ગુજરાતમાં પણ યુવાનો માદક ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે. ત્યારે આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને માદક ડ્રગ્સના સેવનથી દૂર રહે જેના અભિયાન રૂપે ડ્રગ્સના દિવસ નિમિત્તે સાયકલ યાત્રા યોજાઈ હતી. ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડેશન કલ્પેશસિંહ ઝાલા, જે કે ભાવનગર યુનિવર્સિટીમાં કેમ્પસ ઓફિસર તરીકે ફરજ બજાવે છે અને માર્ચ 2024 તેમે દીવથી ઓખા 350 કિલોમીટરનો ડ્રગ્સ કેમ્પેન સાયકલ યાત્રામાં જોડાયા હતા. આ સાયકલ યાત્રામાં 75 વર્ષથી વધુના ઉંમરના સાયકલિસ્ટો, ડોક્ટરો, બિઝનેસમેનો, નોકરિયાત વિદ્યાર્થી અને બહેનો પણ જોડાયા હતા અને યુવાનોને નો ડ્રગ્સનો સંદેશ આપી લોકોને જાગૃત કર્યા હતા.